ઠાપર પટેલ ફળિયામાંથી બોલું છું. મારું નામ પ્રવીણાબેન પટેલ છે. હવે અમારો કાંઠા વિસ્તારના જે આ છે ને આગળના જૂના ઘર છે, આખું આ ઘર અહીંયા સુધી ડૂબી ગયેલું છે. હવે આ બી આગળના જ ઘર છે, આના પર બી પાણી ચડી ગયેલા. હવે પહેલાં આગળ આટલા પાણી નહીં થતા અને થતા તો બી આટલા રોકાતા નહીં, પાણી નીકળી જતા. હવે અમારો એક જ સવાલ, એક જ પ્રશ્ન છે, અમને જે આ પાણી આટલા સમય ઘરમાં રહે છે અને જેનાથી અમે હેરાન થતા છે, અમારી રોજીરોટી છીનવાય છે. આજે અમે કેટલા દિવસથી, હું પણ પોતે એજન્ટનું કામ કરું છું, આજે મારા કેટલા દિવસથી મારો ધંધો મારાથી નથી જવાતું. આજે ખર્ચવા માટે પૈસો નથી, મારી દીકરી મને પૈસા આપી ગઈ છે. અને આ જે નડતર રૂપ જે પાણી અમને હવે પછી જે નડે છે એ એકને એક ખાલી એક જ પ્રશ્ન છે, ઝીંગા તળાવ. હવે ભલે મંજૂરી જેણે આપી હોય તેણે તે નહીં તોડે તો એને પાણી નથી નડતું, એ પાણી અમને નડે છે તો અમે તોડીએ એ તળાવ. કારણ કે એ તળાવથી આખા કાંઠા વિસ્તારના 30 ગામો હેરાન થાય છે. બરાબર. આજે તો થોડુંક સારું બી છે, પણ આગળની જે અમારી 23 તારીખના જે પાણી આવ્યા છે ને, એ પાણીથી લોકો એટલા હેરાન થયા છે. અમે 5 દિવસ સુધી લાઇટ વગર રહ્યા છે, અમારા મોબાઈલ બંધ થઈ ગયા છે. અમને પીવાનું પાણી વરસાદના ટપેલાથી પાણી ઝીલીને પાણી વાપર્યું છે, પીધું છે. અમે આજે પીવાનું પાણી, ફિલ્ટર પાણી, વરસાદનું પાણી પીધું છે અમે. અને ઘર સાફ કરતા આજે પગમાં પ્રોબ્લેમ છે, છતાં બી અમે આજે કેટલા દિવસોથી ઘર સાફ કરીએ છીએ. આ હાથ કેટલા 2 જણના તો હાથ મોચવાઈ ગયા છે. હવે આ માણસના ઘરમાં લેડીઝ એક જ છે. હવે એમના હસબન્ડ છે, એમનો દીકરો છે, એમને બનાવીને કોણ ખવડાવવાનું? એમનું બાકીનું ઘરનું કામ, વાસણ, કપડાં કોણ કરવાનું? બોલો હવે શું કરવું? અમને એક જ પ્રશ્ન, અમને ઝીંગાના તળાવ તોડી આપો. અમને જોઈતા જ નથી, ઝીંગા ખાવાના બી નથી ને અમને જોઈતા બી નથી. બીજો અમારો પ્રશ્ન કઈ નહીં મળે. અમારા બહેનો એટલે અમારા કાંઠા વિસ્તારની બહેનો એટલી મક્કમ છે ને કે આખા બધા 3-4 કબાટના કપડાં બી ધોઈ શકે, ઘર બી સાફ કરે. હવે એ બહેનો એકવાર ઘર સાફ કરે, 2 વાર, કેટલી વાર ઘર સાફ કરવું અમારે? બોલો કઈ રીતે સાફ કરું? વાઇપર તૂટી ગયા છે, ટાંટિયા તો હારા છે તો ચાલતા છે, ઘરના વાઇપર, ઘર સાફ કરીને વાઇપર પણ તૂટી ગયા. પછી બી કંઈ પણ આગળ વિચાર કરેલો હોય કંઈક બનાવવાનું તો નહીં બનાવતા પ્લીઝ. કારણ કે કાંટા પછી અમને ડૂબાવી દો. પહેલા પાણીથી અમારા ઘર અમને ડૂબાવી દો, પછી તમારે જે કંઈ બનાવવું હોય તે બનાવો. નથી જોઈતું, તમને કઈ સેફટી નથી જોઈતી હવે. કારણ કે આજે પીવાના પાણી, ખાવાની બધી જ ફાંફા પડે છે. આજે ઘરમાં અમે 4 મહિનાનું અનાજ પાણી ભરેલું, સાબુ, પાવડર, અમારું કશું, કપડાં ધોવાનું, બ્રશ કે બધું જ તણાઈ ગયું છે. અરે બ્રશ સવારે ઉઠીને બીજા દિવસે બ્રશ કે ઉલ્લ્યું પણ નહીં મળ્યું અમને, બધું જ તણાઈ ગયું. બોલો શું કરવું? ક્યાં જવું અમારે? નથી કોઈ એકબીજાના ઘરે મદદ કરવા જવાતું કે નથી કોઈ સામેની વ્યક્તિ બીજાના ઘરે આવી શકતી. અરે દૂધ વગર કાળી ચા બનાવીને પીધી છે. અને હવેનું જે પણ તમારો આ લાઈવ ટેલિકાસ્ટ છે, જે પણ વિચાર કરેલો હોય ને તે કેન્સલ જ કરજો. અમને નહીં જોઈએ. જે પણ મંજૂર કરવાનો હોય તે મંજૂર કરતા જ નથી. મારા ઘર આખું ડૂબી ગયું છે. મેં પહેલાં કપડાં રહી ગઈ છે, મેં બીજાને ત્યાં જતી રહી છે. મારા ઘરમાં કશું જ નથી રહ્યું. મને ખાવા પીવાની તકલીફ પડે છે, મારા કોઈ આધાર નથી. મેં 10-15 દિવસથી બીજાના ઘરે જતી રહી. હવે શું કરવું? તમે ઝીંગા તળાવ, અમારે ઝીંગા તળાવ જોઈતા જ નથી, હવે પણ જોતા નથી. આ ગામનું તમે જોવા પરિસ્થિતિ કેવી છે. કોઈના ભેંસ મરી ગઈ નહીં, કોઈની ગાય મરી ગઈ, માણસ મરી ગયા, કોઈનું કચ્છું કંઈ રહ્યું નહીં. તમે જોઈએ તો શું આપણને ડરીએ જ. અમારો તો ગરીબ માણસ, સરકારે 1800 રૂપિયા આપ્યા, તેમાં શું 2 માણસના, 1 માણસના 900 રૂપિયા આપ્યા, એ થોડું ચાલે? જે માણસ રોજે મજૂરી કરીને શેર લાવીને શેર ખાતા હોય, આજે 10 થી 12 દિવસથી ઘરે છે. હવે એ માણસ ક્યાંથી લાવવું? હવે કીટ આપી ગયા, ચાલો ની બોબો તો 5 દિવસ ચાલે કે 6 દિવસ ચાલે, પછી આગળનું શું વિચારો? હજુ તો ઘર સાફ કરતા જ નથી પરવાયરા. ઘરમાં કોઈ રહ્યું નહીં, ઘર વખરી તો બધી જ સાફ થઈ ગઈ છે. ઘર વખરી શું કરવું અમારે? અમારી પરિસ્થિતિ જોવો તમે. પછી આ ટોળાનું કોઈ ઝીંગા ટોળા જોઈતા નથી, ઝીંગા ટોળા જોવે જ નહીં. આગળ બી પાણી આવતા એવું નથી, પાણી આવે જ છે. ઉપરવાસમાં વરસાદ વધારે હોય તો પાણી આવે જ છે, પણ એ પાણીનો નિકાલ ફટાફટ થઈ જતો. હવે આટલા ઘર ડૂબી જાય એટલા પાણી તો નહીં આવતા. હવે એને નિકાલ બી થઈ જતો, પણ જ્યારથી ઝીંગા તળાવ બંધાયા છે ત્યારથી આ પાણીનો આટલો ભરાવો ગામમાં થાય છે. અને જો કદાચ એ હજુ બી થોડીક બી પાર તૂટી ગયો હતો ને તો બી અમને આટલું નુકસાન નહીં થયું હતું. એટલે કંઈ નહીં, તમે આ ઝીંગા તળાવનો નિકાલ કરાવો, અમને એ નથી જોઈતા.